વાગડ 24 મહાજનના આદરણીય પ્રમુખ શ્રી લક્ષ્મીચંદ પોપટભાઈ ચરલા તેમજ આગામી ચૂંટણીના ઉમેદવારો તથા અમારા જ ગામના અમારા ભાભી શ્રી સુશીલાબેન ગાલા તેમજ ઉપસ્થિત મંચસ્થ મહેમાનો તથા અમારી ત્રંબાવટી મહિલા મંડળની બહેનો તથા પધારેલ ભાઈઓ તથા બહેનો સર્વેને મારા જય જિનેન્દ્ર। આજે આપણે આ સભામાં કાંતિ વિસરિયા હોલમાં એટલા માટે ભેગા થયા છીએ કે આપણા જ ગામની આપણી જ ભાભી જ્યારે આ સિંહણ જે ફાલ્ગુનબેને કહ્યું ને સિંહણની જેમ અડીખમ ઊભા રહ્યા છે તો આપણે એમને બિરદાવવા જરૂરી છે। માટે સુશીલાબેન હું એમ કહીશ કે નારી શક્તિ જિંદાબાદ। એક નારી શું ન કરી શકે? પ્રભાબેન કહી ગયા કે નારીએ 10-10 વર્ષ સુધી રાજ્ય ચલાવ્યું, જ્યારે અમારા સુશીલાબેન પણ એના માટે અડીખમ ઊભા રહ્યા છે। સુશીલાબેન, આ કાર્યમાં તમે સિદ્ધ સાકાર અને સિંહણની જેમ કામ કરો એવા અમારા ત્રંબાવટી મહિલા મંડળ તથા થાણાની સર્વે બહેનો તરફથી અમારી શુભેચ્છા છે। આ એક અમારા ગામનું ગૌરવ છે। સુશીલાબેનને તો લગભગ બધા ઓળખે જ છે, પણ સુશીલાબેનનો પરિચય મારો તો બહુ નથી, પણ એમનો ચહેરો જોઈ એમ લાગે છે ધીર અને ગંભીર છે અને વગર કહે વગર બતાવે એ કામ કરીને બતાવે એવા એ બહેન છે। માટે અમને તો ગૌરવ હોય જ, પણ પૂરા થાણા પૂરા 24 મહાજનને એના ઉપર ગર્વ છે। ભીમસિંહભાઈ, જોયું ને અમારી નારી શક્તિને જોઈને લક્ષ્મીચંદભાઈ, એટલે આપણે સર્વે બહેનોને મારી ખાસ વિનંતી છે કે તારીખ 28 યાદ રાખે અને સિંહ સિમ્બોલ જે આપણું સિંહ 11 ટીમ 10+1 11 જણ સિંહ અને સિંહણ એને આપણે વોટ આપવાનું બિલકુલ ભૂલવાનું નથી। માટે સર્વે ઉમેદવારો જે પણ ઊભા રહ્યા છે, આપણા સુશીલાબેન તો 24 મહાજનના ઉપપ્રમુખ તરીકે આગામી ચૂંટણીમાં ઊભા રહ્યા છે અને જરૂરથી તમે સાકાર બનશો, જરૂરથી તમે સિદ્ધિ પ્રાપ્ત કરશો એવા અમારા સર્વ બહેનોના ખૂબ ખૂબ મોટા વડીલોના ખૂબ ખૂબ તમને આશીર્વાદ તો છે જ। અમારી બધી ત્રંબાવટી મહિલા મંડળ તરફથી પણ તમને લાખ લાખ ધન્યવાદ છે। નારી શક્તિ જિંદાબાદ। જય જિનેન્દ્ર। ખૂબ ખૂબ ધન્યવાદ નૈનાબેન। આ પૂરા ટીમ વાગડને તમારી શુભેચ્છાની ખૂબ